હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હાલો આપણે જઈએ જામનગર ને આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવશું બધું. ને આપણે જા પાછળ ઝાકળ ફૂલ આવી ગઈ ને. હાલો આપણે કૃષ્ણ આવે હે નંદાણાવાળી, એમાં જવાનું હે. અહીં રસ્તેથી ને નીકળે એટલે આપણે જઈએ જામનગર ને. હાલો તમને બતાવીએ. હાલો આપણે જો રોડે આવી ગયા, પણ આમાં જો ઝાકર એવી છે ને, બસે સેટર નજીક પૂછીએ ને તો દેખાય ને, કે બસે દેખાય એમ નથી, એટલી ઝાકર ફૂલ છે. અને અમારા જ 2 દી એવી ઝાકર આવે ફૂલમ ફૂલ ને. હાલો આપણે જામનગર જઈ ને તમને બતાવીશું. ત્યાં આપણે રૂમ એક છે ભાઈનો રાખેલો છે, ત્યાં મુહૂર્ત કરવાનું છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો, બધાને આગળ બતાવતી જઈશ. ને આપણે જો બસ આવવાનું તાણું થઈ ગયું, પણ આમાં છે ને ઝાકરની દેખાય નહીં, હાવ નજીક પૂછીએ ને પછી દેખાય. એટલે જામનગર મુહૂર્ત કરવા જવાનું છે આપણે મકાનનું, કેમ કે ભાઈને ત્યાં નોકરી છે, એટલે પછી ત્યાં મકાન રાખેલું છે એનું, એટલે પછી મકાનનું મુહૂર્ત કરવાનું છે આજે આપણે જો સાથેનું મુહૂર્ત હાલે. પેલા સાથે ઉપર નાખી પછી ગણપતિ બેસાડી દઈ ને. આપણે જો આ બેનના હાથે મુહૂર્ત છે, એટલે કુંવારી કા મુહૂર્ત કરે તો સારું. પાતળી લઈને આપણા સાથીઓ બનાવે છે, સાથીઓ બની જાય એટલે આપણે દેવ કરી દઈ, ગણપતિ બાપા બેસાડી દઈ, સાંડલા કરી દઈ, 100 રૂપિયાની સોપારી મૂકી દઈ, એટલે આપણું મુહૂર્ત કમ્પ્લીટ. ને આપણે જામનગર વાળા મકાન છે, આ બાજુ આમ મળ્યા મુહૂર્ત કરવાનું છે આપણે. પછી હજી આપણે આગળ વિડીયોમાં બતાવશું. હજી પાર્લરે જવાનું છે, એટલે બધું કામ ઘણું બધું આજે છે. ધીમે ધીમે બધું થઈ ગયા હા, કેમ કે લગ્ન નજીક આવ્યા એટલે બધું ત્યાં વધુ પડે. ને હમણાં બ્લોક એટલે જ ઓછા આવે છે, કેમ કે હમણાં બ્લોગ ઉતારવાનો ટાઈમ એટલો મોટો નથી. થોડી ઘણી ક્લિપ હોય એ આજ વિડીયોમાં મૂકીશ, ને જોઈ લેજો બધાય. ને લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને અમારું જામનગરવાળું મકાન છે, ત્યાં મુહૂર્ત હાલે છે અત્યારે. આજે પૂનમ છે તો પૂનમનું મુહૂર્ત હતું, એટલે બેન મુહૂર્ત કરે છે બે. ને કલર કામે હાલે છે, બે ભેગું છે. નાનકડા ના મુહૂર્ત થઈ ગયો આપણા રૂમનું. ઘરનું મુહૂર્ત થઈ ગયું. હાલો આપણે જામનગર વાળા ઘરનું ગામડેની જામનગરમાં કરી દીધું. ના બેન ના હાથે કરાવ નાખ્યું. લાલો મળી આગળ જોગમાં.